નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક સાધુ મહાત્માની। તો બસ સાધુ મહાત્મા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા। એ સમયે સામા શેડેથી એક વાઘ આવતો દેખાયો। તો સાધુ મહારાજે આ વાઘને જોયો દૂરથી અને બસ મનમાં થયું કે આજે આ વાઘનો કોળિયો આપણે બની જવાના, કારણ કે બીજો કોઈ રસ્તો નથી આમાંથી બચવાનો। બસ આજુબાજુ જવાય એવો કોઈ રસ્તો નથી, તો સામે આવીએ એ સમયે વાઘ મારા પર હુમલો કરી દેવાનો। છતાં પણ મનમાં થોડી હિંમત કરી અને વિચાર્યું કે મરવું તો છે જ, છતાં પણ કંઈક બચવાનો ઉપાય તો કરી જોઈએ। તો મનમાં વિચાર્યું અને જેવો વાઘ નજીક આવવા થયો તો આ સાધુ મહારાજ બે હાથ ઊંચા કરી અને નાચવા લાગ્યા અને ગીત ગાવા લાગ્યા। તો વાઘ નજીક આવીને કહ્યું કે એ સાધુ, તું શું નાચી રહ્યો છે? તને ખબર નથી કે હું વાઘ છું અને હાલત તને ખાઈ જઈશ, તો તને મરવાનો ડર લાગતો નથી કે શું? તો સાધુએ કહ્યું કે મને બિલકુલ ડર લાગતો નથી, કારણ કે હું રોજ વાઘનું ભોજન કરું છું, વાઘનું માંસ ખાઉં છું અને એક વાઘ તો મારા જોડામાં ભરેલો છે, તો એનાથી મારું ભોજન પૂરતું પહોંચી શકે એમ નથી, તો મારે બીજા ભોજનની જરૂર હતી। તો સામેથી જ બસ તું આવી ગયો, તો હવે હું તારું પણ ભોજન કરી લઈશ અને મારા જોડામાં તને રાખી દઈશ। તો વાઘ ડર્યો પણ થોડી હિંમત કરીને કહ્યું કે તારા જોડામાં વાઘ છે અને તું વાઘનું ભોજન કરે છે, મને શું ખાતરી? મને બતાવ તો ખબર પડે કે તારા જોડામાં વાઘ છે। તો થોડી હિંમત કરી અને પેલા સાધુ મહાત્માએ તેમના જોડામાં એક અરીસો હતો, તો અરીસો થોડો ઉપર લાવી અને વાઘની સામે ધર્યો કે જો તારા જેવો જ બીજો વાઘ અંદર છે કે નહીં? તો વાઘે જોયું, વાઘને લાગ્યું કે સારું, આ જોડામાં તો નક્કી વાઘ બીજો છે। તો બસ કંઈ વિચારે પહેલાં તો વાઘ દોટ મૂકી અને ભાગ્યો અને ગયો તેના સરદાર પાસે અને કહ્યું કે સરદાર અહીંયા એક સાધુ મહાત્મા આવી રહ્યા છે, એ મહાત્મા વાઘનું ભોજન કરે છે, તો આપણે બધા બચી અને અહીંથી ભાગી નીકળીએ। તો વાઘના સરદારે કહ્યું ડરવાની કોઈ જરૂર નથી, મનુષ્ય જાત કદી વાઘનું ભોજન કરે જ નહીં, તો આપણે ડરવાની જરૂર નથી। તો ચાલો આપણે એ સાધુ મહારાજની પાસે જઈ અને જોઈએ કે એમના જોડામાં વાઘ છે કે નહીં। તો એ વાઘનું સરદાર અને વાઘ તેઓ આવી રહ્યા હતા, એટલામાં તો આ સાધુ મહારાજની એક કઠિયારા સાથે મુલાકાત થઈ ગઈ હતી અને કઠિયારા અને વાઘની વાત કરી રહ્યા હતા। એટલામાંથી વાઘ અને વાઘનો સરદાર સામેથી આવતા દેખાયા। તો પેલો કઠિયારો કુહાડી નીચે નાખી અને ઝાડ પર ચડી ગયો અને સાધુ મહારાજને તો ઝાડ પર ચડતો આવડતું નહોતું, તેઓ ઝાડના થડ પાછળ સંતાવા લાગ્યા। તો આ દ્રશ્ય પેલા વાઘના સરદારે અને વાઘે જોયું। તો વાઘે કહ્યું હતું ને સરદાર મેં કે એક તો હતો અને બીજો પણ પાસે આવી ગયો, તો નક્કી આપણા બંનેને આ પકડી લેવાના। તો સરદારે કહ્યું ડરવાની કોઈ જરૂર નથી, હું નજીક જવાની કોશિશ કરું કે કઈ રીતે આપણને પકડી શકે। તો વાઘનો સરદાર નજીક આવવા લાગ્યો। આ જોઈને પેલો કઠિયારો તો ડરી ગયો, તો સાથે સાથે આ સાધુ મહારાજ મહાત્મા હતા એ પણ ડરી ગયા હતા, પણ આ બંને આ વાઘના સરદારને નજીક આવતા જોઈ રહ્યા હતા અને ડરી પણ ગયા હતા। પણ એટલામાં એક મધમાખી આ કઠિયારાના હાથ ઉપર ડંખ માર્યો અને કઠિયારાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને અચાનક જ એ ડાળી પકડી રહ્યા તે ડાળીની સાથે નીચે પટકાયા। આ જોતો સાધુ મહારાજે એકદમ જ ઊંચા અવાજથી બૂમ મારી કે વાઘના સરદારને પકડો પકડો, જલ્દી એ ભાગી જાય એ પહેલાં। તો પેલો કઠિયારો એકદમ નીચે પડ્યો અને કઠિયારાએ પણ બૂમ પાડી અને સાથે સાથે સાધુ મહારાજે આ રીતે બૂમ પાડી પકડો પકડો। તો પેલો વાઘનો સરદાર પણ એકદમ ડરી ગયો કે સાલું આ તો મને પકડવાની વાત કરી રહ્યા છે, અને એ બંને વાઘ એકદમ ઊભી પૂંછડીએ નાસી ગયા અને સરદારો અને સાધુ મહાત્મા બંને વાઘથી બચી ગયા। તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે ઘણી વાર તાકાતની આગળ બુદ્ધિ હોય તો પણ બુદ્ધિ જીતી જતી હોય છે અને બુદ્ધિના કારણે આપણે કંઈ પણ રીતે બચી જઈએ છીએ। તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરવું અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।